જગતનો તાત ધારે તે કરી શકે છે અને હવે તો યુગ પણ બદલાયો છે। આધુનિક યુગ તરફ આપણે સૌ કોઈ વધી રહ્યા છે અને તેમાં પણ આજનો જે ખેડૂત છે પોતાની રીતે ખેતી કરતો હોય છે। ક્યાંક વાત કરીએ તેના વડીલો દ્વારા તેને જે કોઠાસૂઝ મળી છે તેના થકી પણ તે અને તેની પોતાની રીતથી પણ તે ખેતી કરતો હોય છે અને ખૂબ જ સારી એવી તે કમાણી પણ કરી લેતો હોય છે। આજે પણ એવી જ એક ખેડૂતની આપણે વાત કરવી છે। આ વિડીયોમાં વાત કરીએ નાનકડું ખોબા જેવું એક ગામ છે વંટા ગામ કે ત્યાંનો એક ખેડૂત છે કે જે સિંગરવાની ખેતી કરે છે। આ ખેડૂત એ છે કે જે સિંગરવાની ખેતી કરીને ખૂબ જ સારી એવી કમાણી કરે છે। લાખોની કમાણી આ ખેડૂત કરી ચૂક્યો છે। ત્યારે આ વિડીયોમાં આજે આપણે જાણીશું કે આ જે ખેડૂત છે તે આ સિંગરવાની ખેતી કરીને કેવી રીતે તેને સમૃદ્ધિ મેળવી છે। લગભગ તેને જે સિંગની જે એક સિંગ વેચાય છે 25 રૂપિયામાં ફક્ત એક સિંગ તેને વેચાતી હોય છે। કેવી રીતે તેણે આ સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે જોઈશું આજના આ વિડીયોમાં। સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અને ખેતીમાં વપરાતા સંસાધનોમાં આધુનિકતા આવતા ગુજરાતના જ નહીં પરંતુ દેશભરના ખેડૂત ટેકનોલોજી અને પોતાની કોઠાસૂઝ દ્વારા દિવસે ને દિવસે વધુ સારા ઉત્પાદન કરી રહ્યા છે। ત્યારે અમરેલી જિલ્લાના એક ખેડૂતે સરગવાની ખેતી કરી લાખોની કમાણી કરી। અમરેલી જિલ્લાના વંડા ગામના ખેડૂતને સરગવાની ખેતીએ લખપતિ બનાવ્યા છે। વંડાના ખેડૂત ઓર્ગેનિક પદ્ધતિથી સરગવાની ખેતી કરે છે। તેઓ માત્ર સરગવાની શીંગ જ નહીં પરંતુ સરગવાના પાનનું પણ વેચાણ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વંડા ગામના જગદીશભાઈ તળાવિયાએ સૌ પ્રથમ વખત ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી હતી। ત્યારે અનેક ખેડૂતોએ તેમની મજાક કરી હતી અને ઓર્ગેનિક ખેતીમાં સફળતા નહીં મળે તેવું કહેતા હતા, પરંતુ જગદીશભાઈએ કોઈનું પણ ના સાંભળ્યું અને ઓર્ગેનિક ખેતી કરવાનું ચાલુ રાખ્યું હતું। આજે જગદીશભાઈ ઓર્ગેનિક ખેતીથી લખપતિ બની ગયા છે। 38 વર્ષીય જગદીશભાઈ સરગવાની ખેતી કરે છે અને મારે આ સરગવો છે આ 2 વર્ષ થા અને આમાં સારું એવું ઉત્પાદન અને સારી એવી વિઘોટી ઉજી રહી છે અને વીઘે લાખ રૂપિયા જેવું ટોટલ સરેરાશ ઉત્પાદન મારે થાય છે। અને સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં જ્યારે માલ ન હોય કોઈની પાસે ત્યારે આના કિલો એ 200 થી 300 રૂપિયા સુધીનું શરૂઆતમાં આનું માર્કેટિંગ મળે છે। ત્યારે માલ ઓછો હોય છે અને પછી જ્યારે પ્રોડક્શન આપણને મળવા મળે આવી રીતે ફૂલ વધારે માલ ત્યારે 8 થી 100 રૂપિયાનો ભાવ મળી રહે છે। જગદીશભાઈ છેલ્લા 4 વર્ષથી ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરે છે। ઓર્ગેનિક ખેતીમાં સરગવા અને લીંબુનું વાવેતર કરી રહ્યા છે। સરગવામાં સારો એવો ઉતારો આવ્યો છે। સરગવાની શીંગ તેઓ બેંગ્લોર, કલકત્તા, દિલ્હી વેચાણ અર્થે મોકલે છે। તેમને 20 કિલો સરગવાના 6000 રૂપિયા મળી રહ્યા છે અને 1 કિલોના ભાવ 300 રૂપિયા મળી રહ્યા છે। આપણે ત્યાં સૂક્તિ છે કે સીધી તેને જય વરે જે પરસેવી નહીં, પરંતુ હવે જમાનો બદલાયો છે। વ્યક્તિ કોઈ પણ કામ આકરી મહેનતની સાથે પોતાની આગવી કોઠાસૂઝથી જો કરે તો તેને ઓછી મહેનતે અને ટૂંકા સમયગાળામાં સફળતા મળી શકતી હોય છે અને કદાચ આ વાતને સાર્થક કરી બતાવી છે અમરેલી જિલ્લાના જગદીશભાઈ તળાવિયાએ। હાલ તેઓ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે। તો આવા જ અવનવા વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।